સીધા રાખવાના ના મોટો મારો પગ વહલે ગયો બા ના કરશો ઓ વાગ્યું ગયો અરે એક મિનિટ ઓ અરે બાપ ઓ બારી ના વાહ રીતિકા વાહ કેટલું ખતરનાક કર્યું મમ્મી રીતિકા છે ઓ ભાઈ અરે વાહ વાહ તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે તો આજનો દિવસ બહુ એટલે બહુ શુભ દિવસ છે કેમ કે આજે યોગા દિવસ છે તો યોગ ભગાવે રોગ તો બિલકુલ સાચી વાત છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુડ મોર્નિંગ થી બ્લોગની શરૂઆત કરી લઈએ છીએ તો ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ જો મસ્ત ભગવા કરનો પહેલી જો જબ્બો હે વીર ગુડ મોર્નિંગ તું યોગ કરવાનો છું હે યોગ કરીશ મોટો થઈને યોગ ભગાવે રોગ શું તો જો મિત્રો આજે 21મી તારીખ છે ઓ સોરી બંને ફરાઈ ગયા ઓ ભાઈ એક ફરવા ગયો બંને ફરાઈ ગયા જો તો આજે 21મી તારીખ છે પણ ભૂલથી મારાથી ફાટી ગયું પન્નું તો આજે વર્લ્ડ યોગા ડે છે જો વર્લ્ડ યોગા ડે અને ભૂલથી માંથી ફળાઈ ગયું છે ડોન્ટ વરી બી હેપી તો એને લગાવી દઈએ છે તો ફાઇનલી મિત્રો આપણે લગાવી દીધું છે જો તો આજે તો હું કેમ કે કોલેજ કરતો હતો ત્યારે તો યોગા કરવા માટે જતો હતો પણ ફાઇનલી કોલેજ પૂરી થઈ પછી તો યોગા કરવા જતો નથી તો કંઈ નહીં આજે પીહુ જવાની છે પીહુ ક્યાં ગઈ દુકાન ગઈ છે પીહુ તો ડોન્ટ વરી અત્યારે એની 11 વાગે 11:45 સ્કૂલે જવાનું છે જો કે આજે તો મારી રીસાઈ ગઈ છે જો આનું રીસાવાનું તો એક નંબર જ હોય ફોન જોઈએ છે તો બેટા હું તને ફોન આપીને બ્લોક કઈ રીતે ઉતારું જો તો જો રીતિકા અત્યારે રસોડામાં શું બનાવું છું રીતિકા અત્યારે સવારમાં બટાકાનું શાક બનાવવાનું અને આપણા માટે ઓ વઘારી ખીચડી બનાવી દીધી એમ વાહ ભાઈ તો આજે યોગા દિવસે કરાઈશ યોગા અત્યારે બપોરમાં યોગા કરવાના સવારમાં હોય સવાર પણ હવે 10:30 વાગે સવારના શું છે એમાં થાય યોગા જમવાનું બનાવો કે તમને યોગા કરો ઓકે પણ સૂર્ય નમસ્કાર તો હું કરવાનો જ છું સૂર્ય નમસ્કાર તો મને શીખવાડવા જ પડશે કેમ કે બહુ લોંગ ટાઈમ પહેલા મેં સૂર્ય નમસ્કાર કર્યા હતા પણ થોડાક સ્ટેપ મને યાદ છે પણ થોડાક સ્ટેપ જે પૂરા કેટલા સ્ટેપ આવે ઋતિકા 9 સ્ટેપ આવે 9 ના આવે 12 હા 12 આવે બરાબર 12 સ્ટેપ આવે સૂર્ય નમસ્કારના પણ હવે આઈ થિંક મને 3-4 જ યાદ છે જો કે હાથ ઊંચા કરવાના પગે લાગવાનું નીચે પડવાનું એ બધું 3-4 સ્ટેપ મને ખબર છે પણ ઋતિકાને પૂરેપૂરા 12 સ્ટેપ એની ખબર છે તો ઋતિકા જમવાનું બનાવી લે પછી મને સૂર્ય નમસ્કાર શીખવાડશે જો કે મજા જ પડવાની છે કેમ કે આજે યોગા દિવસ છે એટલે આજે યોગા તો કરવા જ પડશે કેમ કે શું કહેવાય પેલી કહેવત છે ને યોગ કરાવે સોરી યોગ ભગાવે રોગ ઓકે જો કે આપણે યોગ એવરી ડે આપણે કરીએ તો આપણે હંમેશા નિરોગી રહીએ પણ કોઈ યોગ તો કરતું નથી જ્યારે આજે 21મી જૂન હોય ત્યારે જ બધા સંભાળતા હોય છે જો કે સેલિબ્રિટી હોય લોકો યોગા કરતા હોય આપણે ના કરે કેમ કે આપણે તો મહેનતથી જ શરીર આપણે ઓકે હોય તમે કઈ મહેનત કરવા જાઓ કેમ કઈ મહેનત કરવા જાઓ બોલો બ્લોગ નહીં ઉતારતો મહેનત કેવાય ભગવાન આપણે મહેનત નહીં કરાવતા ખબર ને એટલું સારું કહેવાય કે ચાલો મિત્રો અત્યારે હું યોગ કરવાનો છું જો કે યોગમાં કરવાનો છું સૂર્ય નમસ્કાર કેમ કે રિતિકાને 12 સ્ટેપ કમ્પ્લીટ આવડે છે પણ અત્યારે એ રસોડામાં જમવાનું બનાવે છે એટલા માટે એની વાર જોઈ શકાય એવી નથી કેમ કે જો એની વાર આપણે જોઈશું તો બહુ જ ટાઈમ લાગી જવાનો છે તો ફાઇનલી અત્યારે મેં ડિસિઝન લઈ લીધું કે જેવા આવડે એવા હું સ્ટેપ કરવાનો છું જો કે થોડો સ્ટેપ મને મગજમાં આવ્યા છે એ સ્ટેપ અત્યારે હું કરવાનો છું સૂર્ય નમસ્કારના તો ચાલો મિત્રો વાર નથી કરવી ફટાફટથી આપણે સૂર્ય નમસ્કાર કરી લઈએ કેમ કે યોગ ભગાવે રોગ કેમ કે આજે 21મી જૂન છે બહુ મોટો દિવસ છે તો ફાઇનલી અત્યારે આપણે યોગ કરી લઈએ છીએ ઠીક છે બરાબર તો ચાલો મિત્રો કેમ કે ચલો સ્ટાર્ટ વન સ્ટેપ બીજો સ્ટેપ પછી ત્રીજો સ્ટેપ પછી આ પેલો પગ આમ કરો પેલો પગ આ પર પછી આમ કર પછી આમ કર ઉપાધી જાઓ વીરે મમ્મી ને આવી ગયો ને
તો મિત્રો જેવા હવે સ્ટેપ મેં કર્યા છે કેમ કે હવે ખબર નહીં મને પૂરતા સ્ટેપ આવડ્યા છે કે નહીં આવડ્યા પણ ફાઇનલી હજુ બીજી વખત આપણે કરી લઈએ છીએ કેમ કે થોડું પણ મને ડિફિકલ્ટ લાગે છે પણ ફરતા આપણે ફટાફટ ખાસ કરીએ અત્યારે આ પીહોની તો સ્કૂલ જવાનું જ છે કેમ કે આને યોગા કરાવવાના છે સ્કૂલમાં જો કે અત્યારે હું એને પ્રેક્ટિસ કરાવી દઉં છું કે યોગા સૂર્ય નમસ્કાર આવી રીતે થાય તો તે એને કોઈ હાર્ડ પડશે નહીં એટલા માટે જે ફરીથી આપણે ટ્રાય કરી લઈએ છીએ તો ચાલો ફટાફટ ઓકે હવે ફાસ્ટ કરવાના છે બરાબર ઓકે સ્ટાર્ટ નેવર ગીવ અપ ઓકે ચલો one step two step 3 4 5 6 ऊपर करो 7 8 9 10 stand up 11 12 યસ આવી ગયું સૌથી મજા તો ડુગુટ લે હતો એને તો મજા પડી ગઈ સૂર્ય નમસ્કાર ને આવડી ગયા ઓ ભાઈ આવડી ગયા મજા તો ડુગુટ લીધી તો આવડે એવા સ્ટેપ કર્યા છે મિત્રો જો કે ફાઇનલી સાચા જ હતા મજા આવી ગઈ ને ઓકે તો સ્કૂલમાં કરીશું મજા આવશે તને ઓકે તો જો આ તો રીલ્સ જોવામાં જ પડી છે બાકી રીકા મેં કરી નાખી સૂર્ય નમસ્કાર ઓકે કેમ કે જમવાનું બનાવવામાં બિઝી છે કેમ કે વાગે છે જો 11 વાગવા આવ્યો છે એટલા માટે રસોડામાં જમવાનું બનાવે છે કેમ કે અત્યારે પીહુને તૈયાર કરીને સ્કૂલે મોકલવાની છે કેમ કે આજે મને ખબર જ નથી કે આજે વિશ્વનો સૌથી મોટો યોગ દિવસ છે કેમ કે મને સવારે રીતિકાએ જણાવ્યું પછી ખબર પડી કે આજે યોગ દિવસ છે તો મેં અત્યારે જોયું ડાયરીમાં તો ફાઇનલી સાચું હતું તો ચાલો મિત્રો આપણે સૂર્ય નમસ્કાર તો કરી લીધા છે પણ હવે મને સિંહાસન આપણે કરી લઈએ અને લુલાસન કરી લઈએ કેમ કે અત્યારે મને થોડું મગજમાં આવ્યું કે સિંહાસન અને લુલાસન એ મેં સ્કૂલમાં કરતા હતા અને અમે કોલેજમાં પણ કર્યા હતા તો ફાઇનલી થોડો સ્ટેપ મને ખબર છે સિંહાસન કઈ રીતે થાય અને શું ચક્રાસન કેવા આવે આમ કરવાનું ચક્રાસન જો સિંહાસન મને ખબર છે સિંહાસન અને લુલાસન ખબર છે અને ચક્રાસન તો ખબર નહીં કઈ રીતે આવે આમ કરવાનું તો કઈ રીતે તને સિંહાસન આવડે રીતિકા હા એ જ કરવાનું પણ ચલો લુલાસન પણ કરી લઈએ તો હવે જોશનાની ફોન આપું છું એ વ્લોગ ઉતારશે રીતિકા ભાભી શીખવાડે આ શું કરો તમે કયો યોગ શીખવાડો આ કયો યોગ કહેવાય ચક્રાસન હા હવે ના અમે તો મારો પગ વહલે ગયો બા ના કરશો આવું ના આપણે તો બા અમે તો પગ વહલે ગયો મારે જવાબ બીજો લે છે શીખવાડે છે પગ સ્ટ્રેટ રહેવા જોઈએ ને આપણે ઓ વાગ્યું ગયો પી ભાઈ ચક્રાસન હવે જો લુલાસન આવી રીતે આવે કરાય ના આમ આ પદ્માસનમાં બેસી જવાનું આવે આ પદ્માસન કહેવાય અને પદ્માસન કહેવાય મિત્રો કે પદ્માસન પછી આમ જો આને ઓ ભાઈ ના હાથ પગ ના વહલે જાય અને લુલાસન કહેવાય બાકી સિંહાસન કરવું હોય તો આમ કરી એને સિંહાસન કહેવાય તમે કરો છો તમને આવડે હે તું જો મને ભૂલ પડતી હોય મને કહે કહું છું પણ એ તો બા પગ વહલે જશે મને એવું થયેલું ને મારો પગ ઉતરી ગયેલો કઈ રીતે ફાવે નહીં એને કઈ રીતે લુલાસન ના ફાવે તને પણ તું ગમે તે ખાલી એક આસન કરી બતા પ્લીઝ છે મારા માટે એક આસન ખાલી એક આસન કરી બતા નોર્મલ બટ નોર્મલ આસન કર એક નોર્મલ યોગ કર નોર્મલ હા ગમે તે હોય નોર્મલ કર કરજે ખરી પ્લીઝ એક હજાર કર અરે એક મિનિટ ઓ અરે બાપ ઓ બારી ના વાહ રીતિકા વાહ તો કેટલું ખતરનાક કર્યું મમ્મી રીતિકા આવે છે તો ખરી તને ભાઈ આવ્યું ઓ એક મિનિટ ઓ ભાઈ અરે વાહ ઓ ભાઈ વાહ જોરદાર ફિટનેસ છે બાકી રીતિકાને ઓપરેશન કરાવ્યું છે છતાં પણ એક નંબર ફિટનેસ છે એક નંબર હા વાહ ભાઈ જો આવી રીતે શીખવાનું મને તો
જો બી તારી મમ્મી કેટલી ખર્ચલ છે હા હા ઊભું ના થયું ખબર પણ ત્યાં કઈ રીતે કર્યું એ જ ખબર ના પડી બોલ મને સ્કૂલમાં પ્રેક્ટિસ અરે વાહ યાર ખતરનાક આ જોશા ને છોટા ભીમનું કામ જ નહીં બાકી મેં એક્સપેક્ટેશન પણ નતું કર્યું કે રીતિકા ચક્રાસન કરી શકશે પણ ફાઇનલી ના ભાવે ના કર રૂહી તું કરીશ હા એટલે જે તું આટલી હા દુખાવો થઈ જાય બાકી મેં ટ્રાય કર્યો પણ થયું જ નહીં કેમ કે અહીં કમરમાંથી જ ઊભું ના થયું પણ શું કરીએ કોઈ નહીં હવે રીતિકાએ મસ્ત કરી અરે હું દબાઈ દઉં હા દુખે જ આ આસન જેવું છે બાકી આ જે સ્લિમ બોડી હોય ને એકદમ ખર્ચલ હોય ને એ લોકો જ કરી શકે બાકી મારાથી ખુદની પણ ના થયું ને ટી-શર્ટ પહેરેલી હોય ને તો મસ્ત સેફ પડાવ ના આકારે જોરદાર લાગે કે કર્યું એમ બસ જો જોસ્તા કરે ને તો એને 1051 રૂપિયા હું આપું ચાલ ટ્રાય કર નહીં જોતા બધા હોય એક કરો એમ જોવા બધા એક આસન કરવા દે યોગના દિવસ હું તો આમ કરીશ ખાલી હા એ તો મોદી કરે છે મોદી કરે એવું નહીં કરવાનું આપણે